આવતીકાલે જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। નવીનીકરણને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આવતીકાલે તેનું લોકાર્પણ થવાનું છે। લોકાર્પણ ક્યારે તેવા સવાલો ઊભા થયા હતા। મુખ્યમંત્રી દ્વારા 68 કરોડના ખર્ચે તૈયાર થયેલ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ થવાનું છે। સાથે જ કરોડો રૂપિયાના અન્ય કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। તળાવના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ लोकार्पण તેમજ ખાતમુહૂર્ત કરશે। જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે 68.4 કરોડના ખર્ચે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ તળાવની અંદર વોકવે, ઓપન જિમ્નેશિયમ, બાળકો માટે પાર્ટી પ્લોટ, પ્લે એરિયા એમ અલગ અલગ ઘણી બધી સુવિધા આપવામાં આવી છે। અને આ તળાવ જે ઘણા સમયથી જૂનાગઢની જનતા રાહ જોઈતી, એ આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવશે।